सो हे गाइस આજે છે ગણેશ ચતુર્થી। સો મારા રૂમ પર જે ગણપતિ દાદુને મેં રાખ્યા છે એન્ડ પૂજા કરી રહી છું। એ જ ગણપતિ દાદુને સવારમાં મેં સ્નાન કરાવી, સિંદૂર વગેરે લગાવી એન્ડ ત્યાર પછી પૂજા પાઠ કરી એન્ડ મેં એમને લડ્ડુનો પ્રસાદ ધરાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરી છે। સો મારી આજે સવાર તો બહુ જ સુપર રીતે થઈ છે એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ આ ચોપડો તમે મારા હાથમાં જોઈ રહ્યા છો આટલો મોટો, એ 60 રૂપિયાના કિલો સમથિંગ મેં પ્લેન પેપર લીધેલા હતા એમ પિનઅપ કરાવી એન્ડ એમને મેં રેડી કર્યો છે। બટ એક નોર્મલ ચોપડા કરતાં બહુ જ સરસ તૈયાર થયો છે એન્ડ ત્યાર પછી અત્યારે મેં રીડિંગ કરવા બેઠી છું। બટ સવારમાં મેં બહુ જ કન્ફ્યુઝ થઈ રહી છું કે અત્યારે મેં રીડિંગ કરું યા ફિર મેં લેક્ચર જોઉં, કેમ કે બંધારણ રીડ કરીને મેં બહુ જ બોરિંગ થઈ રહી છું એટલા માટે। બટ મેં જ્યાં સુધીમાં જોયું કે મારે કેટલું સંસદ મેં કરી રહી હતી બટ કેટલું બાકી છે, સો વન લાઇનર સહિત 10 પેજ બાકી છે। સો મને લાગ્યું ગમે એટલી બોરિંગ થાવ બટ મારે રીડિંગ તો કરવું જ પડશે આજે નહીં તો કાલે। સો મેં અત્યારે રીડિંગ જ કન્ટિન્યુ કર્યું એન્ડ ત્યાર પછી લેક્ચર વગેરે જોઈશ એન્ડ આઈ હોપ કે આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે।